નમસ્કાર મિત્રો, આપણે આ વિડીયોમાં જાણીશું દીકરીની સુરક્ષા અને સંસ્કારિતા અંગેની ટોપ ટિપ્સ. દીકરીઓને લઈને સમાજમાં ઘણા પરિવર્તનો થયા છે, તેમ છતાં મા બાપની ચિંતા ઘટતી નથી. કેટલાક મા બાપ પોતાની દીકરીઓને બહાર મોકલતા પણ અચકાય છે. દીકરીઓની સુરક્ષા અને આધુનિક જમાના સાથે તાલમેલ બંને જરૂરી છે, તેથી તેને લગતી કેટલીક ટિપ્સ આ વિડીયોમાં આપણે જાણીશું. નંબર 1, દીકરીને સ્પેસ આપો. ઘણા મા બાપ હંમેશા દીકરીની આસપાસ પડછાયાની જેમ રહેતા હોય છે. તે અત્યંત નિંદનીય છે. હા, દીકરીની સુરક્ષા જરૂરી છે, પરંતુ આ રીતે તમે એનું પગલે પગલું દાબશો તો એનો તમારા પ્રત્યેનો પ્રેમ ઓછો થઈ જશે. એ તમારાથી દૂર થઈ જશે. આવું ન કરો, એને યોગ્ય સ્પેસ આપો. નંબર 2, દીકરી સાથે જોડાયેલા લોકોની જાણકારી રાખો. યુવાન દીકરીને ખૂબ જ સરળતાથી કહો કે બેટા, તારા પણ અમને પૂરેપૂરો ભરોસો છે, પરંતુ જમાનો ખરાબ છે, તેથી અમે તારી સાથે સંકળાયેલા તમામ લોકોની તમામ જાણકારી, નંબરો વગેરે અમે રાખવા માંગીએ છીએ. તેથી તું કદી ક્યાંય ફસાય નહીં, કોઈ તને છેતરે નહીં, અને એવું થાય તો અમે યોગ્ય તપાસ કરી તારી રક્ષા કરી શકીએ. આવું કહેવાથી દીકરીને ગમશે અને એ તમને માહિતી આપશે. નંબર 3, દીકરી સાથે દોસ્ત બનીને રહો. મોટા ભાગે સમસ્યા ત્યારે જ ઊભી થતી હોય છે જ્યારે મા બાપ અને ભાઈ દીકરીના સિક્યુરિટી ગાર્ડ જેમ વર્તે છે. તેની સાથે દોસ્ત બનીને રહેશો તો તેની સુરક્ષા જળવાઈ રહેશે અને એ તમને બધું કહેશે પણ ખરી. નંબર 4, દીકરી પર તમારા વિચારો થોપો નહીં. પેઢી બદલાય તેમ વિચારો પણ બદલાય છે. મા બાપ તરીકે આપના જૂના વિચારો દીકરી પર લાવીને એને કાબૂ કરવાનો પ્રયત્ન કરશો કે એને વારંવાર ટોકશો તો એને નહીં ગમે. એ કરતાં એના સ્વતંત્ર વિચારોને સ્વીકારો અને જ્યાં જરૂર હોય ત્યાં તમારી સલાહ આપો. તેથી દીકરીને પોતાનું માન જળવાયાનું પણ લાગશે અને ખોટા વિચારો કે રસ્તેથી ઉગારી પણ શકાશે. નંબર 5, દીકરીને વસ્ત્રો બાબતે સમજાવો. આજની ફેશનમાં અનેક પ્રકારના વસ્ત્રો આવ્યા છે. જો તમારી દીકરી અયોગ્ય વસ્ત્ર ધારણ કરતી હોય તો તેને સમજાવો કે બેટા, ઘણીવાર અયોગ્ય વસ્ત્રોને કારણે ન બનવાનું બની જતું હોય છે, પછી મુશ્કેલી ઊભી થાય છે. તેથી તું એ વસ્ત્રોને બદલે બીજા યોગ્ય વસ્ત્રો પહેરે તો સારું. આ રીતે સૌમ્યતાથી તમે વાત કરશો અને 2-3 ઉદાહરણો આપશો તો એ ચોક્કસ સમજી જશે અને સંસ્કારી વસ્ત્રોમાં રહેશે. નંબર 6, દીકરી ક્યાં જાય છે એ ખબર રાખો. આ વાત આવતા જ એમ ના સમજતા કે દીકરીને એક ક્ષણનો હિસાબ રાખવો. હિટલર બનીને એના આવવા જવા પર નજર રાખવી. વાત માત્ર એટલી છે કે દીકરી ક્યારે ક્યાં જાય છે અને કેટલા વાગે આવે છે એની માહિતી દીકરી પાસેથી જ લઈ રાખો. એને સમજવાનો કે અમને ચિંતા ના થાય એ માટે અમે આ કરી રહ્યા છીએ. આમ કહેવાથી દીકરી તમને માહિતી આપશે, પરંતુ ભૂલે ચૂકે પણ એનો પીછો ના કરો, એની જાસૂસી ના કરો, નહીંતર દીકરી હાથમાંથી સરકી જશે. નંબર 7, સંસ્કાર ચિંતન. દીકરી બાબતને જે કોઈ ચિંતા કે પ્રશ્નો હોય તે બધાનો ઈલાજ સંસ્કાર જ છે. દીકરીને સંસ્કાર જ એવા આપો કે તમારે એને કંઈ કહેવાની કે રોકટોક કરવાની જરૂર જ ના પડે.